શ્રી કૃષ્ણ બધાને. આજે એટલો બધો સ્નો પડ્યો ને તમે જોઈ શકો. અને સવારના વાગે છે 4, હું જઉં છું બહાર તો એટલો બધો સ્નો ગાડી બી સાફ થાય નહીં, સીડી પણ દેખાતી નહીં ઘરે. તો બહુ બીક લાગી રહી છે આટલા બધા સ્નોમાં બહાર જવાની કામે. તો એક ગાડી ચાલુ થઈ ગઈ છે જે મને મૂકવા આવે. તો આજે વલમાર્ટમાં બહુ જ અતિશય સ્નો પડ્યો. ગઈકાલ સાંજનો આખી રાત. આ બી એક અલગ જ સ્ટ્રગલ. પગ બી અંદર ડૂબી જાય. એટલો બધો સ્નો પડ્યો, રોડ બી ક્લીન દેખાતા નહીં. અને આ રોડ ક્લીન કરવાના તો ફરી જ રહે કદાચ બધા. ટાઉન વાળા મજબૂત સાફ કરે પણ કોઈ વળતું નથી. પણ ટાઉન વાળાથી સ્નો એવો પડે ખાસો બધો પડી ગયો આજે તો નહીં. ભૂખા ગાર્ડન કઈ એવો. ઠંડી બી એટલી આ માઇનસમાં. ગઈકાલ રાતે 27 હતી, -27. અત્યારે તો જોઈ નહીં એટલી. મેં ટાઈમ જ નહીં, 4 વાગે ઉઠી ડાયરેક્ટ નીકળી જવાનું થાય. ગાડીનું થોડુંક ચકલું તો ભાઈ બાજુ નદી છે, સીધી નદી મઈ જતી રહે ભાઈ. તો ગાડી ચલાવવી પડે. આટલી ઠંડીમાં કોણ બહાર નીકળે? ખરે આપણા જેવા જ નીકળ્યા હશે એવું લાગે ખાલી મને. મજબૂરી ભાઈ, મજબૂરી. બધાને લાગે છે હલસા નહીં. અમેરિકામાં આટલા સમય બહાર તો નીકળવું જ પડે એવી મજબૂરી હોય. ડિવાઈડર બની જાય એવી લાઈન થઈ જાય. એટલો સ્નો પડ્યો ખરેખર. આ લોકો શું કરો? સાફ નહીં કર્યો છે. પાવડા જ નહીં હતા. બહુ ઓવર પડ્યો. પણ આમ અહીંયા કેટલો ટાઈમ થઈ ગયો. આમ ખાલી માટી જોઈએ. બ્લેક આઈસ, વ્હાઈટ આઈસ જ જોવા મળે. પાછલા કદાચ કેટલા 2 મહિનાથી કન્ટિન્યુઅસ 2-3 મહિનાથી એવું જ છે. કન્ટિન્યુઅસ એક દિવસ બી માટી જોવા નહીં મળી. અને હજુ બી લાઈક ફેબ્રુઆરી સુધી બી પડશે જ. કદાચ માર્ચમાં બી પડી શકે. એટલું કન્ટિન્યુઅસ આમ ઓવર થઈ ગયો. સ્નોનો ડોઝ ઓવર થઈ ગયો લાગે વર્મોન્ટમાં આ વખત. કંઈ નહીં, આવું બધું તો રહેવાનું. આ બી જિંદગીનો એક ભાગ છે. એન્જોય કરી લેવાનું, કામ બી કરી લેવાનું. સ્નો તો સ્નો. શું કહેવું? ના બરાબર. ક્લાવ વાળા ભાઈ આવી ગયા. હા બરાબર સ્નો સાફ કરી દેસી. હવે એટલો બધો થયો હા ને. તો આજના વેધરમાં હું બી સ્નો સાફ કરવા બહાર નીકળ્યું. તમને બતાવું. સ્નો તો કન્ટિન્યુ ચાલુ જ છે અહીંયા. એટલો બધો સ્નો પડ્યો. લુક જુઓ, એટલી ઠંડી હ. અને હું નીકળી અહીંયા સ્નો સાફ કરવા. આજે 11 સુધી શીરો. જો આપણો રાજગરો શેકાઈ ગયો. હવે એમાં પાણી ગરમ કરીશું. તમારે ખાવો તો આવી જતા. શીરો, ભાત, બટાકાનું શાક, પાપડ. આપણે બટાકાની સૂકી ભાજી બનાવી દીધી. હવે એમાં કોથમીર સ્પ્રિંકલ કરી દીધી. મસ્ત થઈ ગઈ રેડી. શીરો રેડી, ખીચડી બી રેડી, આ મુળેના ભાતે રેડી.
ચલો આપણે ભગવાનનો થાળ રેડી કરી દીધો. હવે ભગવાનને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈઝ, ભગવાનને જમાડી દીધું. હવે યોગેશે આવી જાય ખાવા, પણ ખણ ખોતર કરી બરાબરની ભૂખ લાગી હતી. એ ભૂખ લાગી જાય ને જોડે હાલ ખાઈ લો. ઉપવાસ કર્યો. પાપડ શેકવાય, પાપડ શેકવું. ચલો તને વાપરો પાપડ બનાવી. એક બે ફરારી પાપડ જો પટેલમાં મળી આવ્યા, લાવજો તમે, ટ્રાય કરજો, સારા લાગે. મોરૈયા ના આવે, શેકી દેવાના. માઇક્રોવેવમાં શેકાય, તમારે તળવાય તળાય. જો આપણો પાપડ શેકાવા માંડ્યો થોડો થોડો. હવે એને ફેરવવાનો થોડો થોડો. જો આપણો પાપડ શેકાઈ ગયો મસ્ત. હવે એક બીજો શેકી દઈએ. જો આપણા પાપડ થઈ ગયા. હવે જઈએ ખાવા. જો વાસણ વાસણ ઘસાઈ ગયો, બધું કોમ બોમ થઈ ગયું મસ્ત. ગેસ બેસ સાફ થઈ ગયો. હવે જઈએ આપણે સ્ટોરે. ત્યાં બધું કોમ બોમ પતાવી દીધું, બધું થઈ ગયું. જઈએ 4 વાગી ગયા બપોરના. આપણો કોમ તો ચાંદની પતિ નવરો થઈ ગયો. 2-2:30 વાગ્યાનું પતી ગયું હતું. અને હવે નેચે ઓટો મારવા જવું હોય. ચમકો ઊંઘ આવતી નહીં આપણને તો હાલમાં, મોડો ઊંઘ આવશે. અને અહીંયા મેં રાતની તૈયારી કરીને રાખી તો આ પલાળીને રાખ્યું એ તમને રાતે બતાવીશ કે શું બનાવવાનું. તો નીચે જવું, થોડીક વાર હવે વાતો કરીએ નીચે જઈને બધા ભેગા થઈને. તો ચલો નીચે જઈને તમને બતાવું. તો તમને બહારનું વાતાવરણ બતાવું. બહાર તો આજે બહુ ઠંડી છે. પણ નેચર આપણે જો સ્ટોરમાં જવાનું ને એટલે ચાલે, જેકેટ બેકેટ ના પહેરીએ તો. બાકી આ જુઓ, હમણાં જ તોડ્યું હતું અને પાછું હતું એવું ને એવું થઈ ગયું. કેટલું અણીવાળું હો. આ વાગ મોથામાં ઉપરથી પડો જુઓ શું થાય. ઓ બાપા રે, પાડવું પડશે આમાં. બીજું બધું બહુ જમી ગયું વધારાનું. જો બતાવો અહીંયા હા બધું હોનું પડે એવું. હું નીચે આવી જયું, તમને બતાવું. રવિ અહીંયા કસ્ટમર લે. હા જો આવ્યો કસ્ટમર આવી. અને આપણો આ ભૂરો જે અહીંયા આપણે તો કોમ કરો. જો ગાઈસ ચાલો હું તમને બતાવું કે ધ્રુવ શું કરો. એ ધ્રુવ સ્ટોરમાં ના દેખાય ને તો એનો મતલબ એવો છે કે કુલરમાં હોય, કુલર ભરતો હોય. તો ચાલો બતાવું તને. એક્સક્યુઝ મી, થેન્ક યુ. તો અહીંયા અંકિત કુલર ભરો અને આ ધ્રુવ અહીંયા આખું. જો મેં તમને કીધું ને ધ્રુવ કુલરમાં જ હોય. આ તો ભાઈ ખાસું બધું આ ડિલિવરી આવી માલ સામાન એ બધું એને ભરવાનું હોય. જેમ જેમ ખાલી થાય એમ જ ભરવાનું, બધું ભરી નહીં નાખવાનું. અને ભાઈ એ તો કાઠા માણસોનું જ કોમ, બાકી માર જેવાનું તો કોમ નહીં. ઇન્ડિયામાં તો આપણે આવું ના હોય પાછળથી એડિંગ કરવાનું. તો પાછળથી અંદર કુલરમાં આવીને ભરવું પડે.
પંખા લો બધા ઠંડી લગાવે આ પંખા 1 2 અને 3 હોય આઈસ જેવું અને પેલા ખાસા બધા પંખા. એક્સ્ટ્રા માલ હોય એથી લઈ એટલે ભરવાનું આગળ તો કસ્ટમર આગળથી સહી છે ખાલી સીટ પર આવી રીતનું ભરે જવાનું. આગળ બોલે એમ પાછળથી પડતું જવાનું. જેમ જેમ ખાલી થાય એમ ભરવાનું એમ ને. હા પડતું રહેવાનું. આ બધું તો જાતે અહીં મૂકી જાય સિક્સ પેક ને બધું આપણે ભરવાનું આવે. બરાબર. આ રીતે જો આ રીતનું આ ખાલી થયું હોય ને એમ ભરી જવાનું ભાઈ. હોય તો ભરી દેવાનું. આ બધું બિયર છે લઈને અહીંથી લઈને બધું બિયર પીવાનું. ઇન્ડિયાની ભાષા ગુજરાતી ભાષામાં પીવાનું. હા દારૂ. આ બધું દારૂ અને આ બધું સોડા. આ બધું તો આપણે બધાને પીવાય એવું. તો હેડો બાર નીકળી જે બાપ ઠળી જો કોનો હોય તો અંકિત રણો. જય માં ભાઈ ખાવાના તો ચટાકાતા નહીં તો આજે થોડી આપણે ક્વેશ્ચન આન્સર ગેમ રમીએ. સવાલ જવાબ. આપણા ઘેર બટાકા બાફ્યા એટલે મને તો રવિનાએ પૂછ્યું હતું. મને 10 મિનિટ લાગી બધું ફિગર આઉટ કરતા. જોઈએ તારા જેવું થાય. બટાકા બાફ્યા તો બટાકામાંથી સારી આઈટમ કઈ બની રહી હશે ઘેર? પકોડી ના માં ભાઈ. વડાપાવ આઈ વિશ. Sorry, my friend, not vada pav as well. as well. Okay. આલુ પરોઠા. આલુ પરોઠા. ચલ એક બીજી હિન્ટ આપું તને. ઓકે, અક્ષર 5 છે. આલુ પરોઠા તો નથી જ. હવે તું આલુ પરોઠા બોલે ને તને 2 હિન્ટ મળી. એક હિન્ટ છે બટાકા, બીજું 5 અક્ષર. બરાબર? ઊભો રહે. ત્રીજી હિન્ટ આપું. બ્રેડ જોડી ખવાય. મતલબ બ્રેડ યુઝ થાય. બ્રેડ યુઝ થાય. બ્રેડ પકોડા. યુ ગાડે બડી. હવે આટલી બધી હિન્ટ આવે એટલે મળી એટલે ભાઈ વાત કરી. તો જેક આવી ગયો અને જેક આપણા માટે ખુશ ખબરી લઈને આવ્યો. હાલ ક્વેશ્ચન જવાબ થયા અને જય એમાં પાસ થઈ ગયો. એટલે બની રહ્યા છે બ્રેડ પકોડા. તમારા ખાવા હોય તો આવી ગયો. અને ફૂલ પાકા જીકી થવાની છે હમણાં કે આજ રોણો ગોઠો નહીં. આજ તો ગળો ઉધી ખાવાનું થાય છે. આજ હોય સુધી પરિણંકવાન થાય હોય સુધી. નહીં ચોલું લ્યા. રાબીન તન ચલો હેડો ઘેર આપણો. જય બંકો આવશે 10 વાગે. ઓકે મળીએ. ફાઇનલી ઊંઘીને ઉઠી ગઈ છું. બપોરે તો જ્યારે ઊંઘીને ઉઠું ને તો ઊંઘ જતી નહીં, પણ મૂડ આવી ગયું છે. જમવાનું બનાવવા માટેની તૈયારી કરી દીધી છે. તો ચલો બતાવું હું શું બનાવું છું આજે. હું બનાવું છું સ્પેશિયલ બ્રેડ પકોડા. તો એના માટે અહીંયા મેં બટાકાનો માવો એ બનાવી દીધો, ગ્રીન ચટણી બી, રેડ સોસ બી લઈ લીધો અને ચણાના લોટનું ખીરું બી બનાવી દીધું અને અહીંયા તેલ બી મૂકી દીધું છે. તો આપણે બધી બ્રેડ રેડી કરી દઈશું. બ્રેડ ઉપર બટાકાનો માવો લગાવી દીધો, બ્રેડ ઉપર એક બાજુ રેડ ચટણી અને ગ્રીન ચટણી લગાવી દીધી અને આવી રીતે આમ નામ આપણે આમ કવર કરી દઈશું. આ નાના 4 પાર્ટ કરીને આપણે એને તળી દઈશું. અલ્યા ભાઈબંધો જોઈ લો, આપણે આવી ગયા છીએ ઘેર. બ્રેડ પકોડા બની રહ્યા છે લબાલબ. ચૂંટણી અને જઈને મેં પૂછ્યું હતું. જઈને પછી આવી ગયો આઈડિયા. થોડો બહુ બધો ટાઈમ લાગ્યો. જોઈ લો આટલા રેડી થઈ જાય. અને આ 2 ચટણીઓ રવિના વાપરો. ગ્રીન ચટણી, સ્વીટ ચટણી. આ એક બીજી સ્પેશિયલ લાજવાબ ચૂંટણી. અને આ ય 6 તળા ય. પાણી તો આવી ગયું છે પણ અમે તમારા ભાગના ખાઈ લઈશું. થેન્ક યુ રવિના, અમારા પેટનો ખાડો પૂરવા માટે. ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે. બંને લોકોએ જમવાનું બી કાઢી દીધું છે. કેવું છે જે બન્યું ને ખરેખર કહું ગાઈસ, ખોટું નહીં કહેતો, સોગંદી જે ટેસ્ટ આવે ને લાજવાબ. કેવો ખાટો ખાટો લાજવાબ. બીકોઝ આ લાજવાબ ચટણી છે ને એટલા માટે.
તો શું કહેવું છે તારા ગાઈઝોને કંઈ કહેવું છે? ખાવા દો. ખાઈ લેજો કે તમારું. એ જો ઋતો તો એટલો આડો પડે ને તે ઊંચું જ જોતો નહીં. સી તો અહીંયા આપણા માટે બી ચા બનાવ્યો છે, ગોટા બી છે, બ્રેડ પકોડા બી. તમારે ખાવું હોય તો આવી જજો. એ જમવાનું પતી ગયું, હવે વાસણ ધોઈશું. જેક ફાઇનલી આજે આપણે જમીન બે ગયા છીએ. ડન ફોર ધ ડે. તો તારે કંઈ કહેવું છે ગાઈઝ વાના? ઓકે ઊભી રે પેલા અવાજ ઓછો કરી. શું કહેવું છે કે હેડ? ઓકે જુઓ, તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા એવા લોકો કે જે વિડીયો જુઓ પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, તો કરી દો ને પ્લીઝ. થેન્ક યુ. અને થેન્ક યુ વેરી મચ તમારા સપોર્ટ માટે. અને બ્રેડ પકોડા ખાવા તો આવી જજો. અને ગુડ નાઇટ. ભગવાન બધાને ખુશ રાખે. જો ગાઈસો સ્ટોર બંધ કરવાના તૈયારીમાં છીએ અમે. તમને બતાવી દઉં બહારનો જેવો ઠરી ગયો બધો. વહેલા ગાડી ચાલુ કરી દીધી મેં, કારણ કે યાર કરવી પડે, ગરમ કરવી પડે, એ વગર ના મજા આવે. ગાડી ગરમ કરી દીધી, પેલી બાજુ જો કારાએ કરી દીધી ગરમ, દેખાતી છે તમને ગાઈશ. બે જણાએ કરી દીધી હ. અને ઠાડું હેમ પડ્યું, જે કહેવાય ને હેમ એવું પડ્યું. હા બંધ થઈ જા, વત્તા બાપો રેવું, બંધ થઈ જા. જો ગાઈશ જો ઠંડુ હેમ પડ્યું. ઓય 8 વાગતા નહીં, 8 તો દૂરની વાત, 6 વાગતા નહીં. માં દે ઘેર નાઈજર શું કરી ખબર જ નહીં પડતી. ઓય હું આ સ્ટોલ લીધા, હું તારા મારવા લીધા અમે, ખબર જ નહીં પડતી. માં દે વહેલા જઈ હુઈ જોઈ અમે વાળ જોઈને બેસીએ કે ચા ના આવી, ચા ના આવી, ચા ના આવી. માં દે આવતો જ નહીં, તો કરવાનું હું. તો જો ગાઈશ હા મારું રોજિંદા જીવન કરહું ઠંડીના ઠરીએ હે. બીજું કોઈ નહીં, આ મેલો જોઈને જતા રહીશું ઘેર, ખાઈશું, ગોધ રોટી હોઈ જઈશું, ગોળીઓ કરી એવું કરીશું, બીજું કરીએ. એના સિવાય કોઈ થાય એવું હ નહીં. જે કીધું એ બધું બતાવ્યું તમને. જસ એ આશા જોઈ લો ગાઈશ, બીજું કોઈ નહીં. ઓકે મળ્યા. જો ગાઈશ એક સ્ટોર તો સ્મોક શોપ બંધ કરી દીધો હતો, પણ હવે નિક્સ બંધ કરીને અમે બે નીકળીએ મોંઘારો. હવે ઘેર જઈએ હે. નકરો સ્નો અમારા દાદી મારા ત્યાં ગામવાળા સાફ જ નહીં કર્યો. ગામમાં સરપંચને કહેવું પડશે, અરે સરપંચ સ્નો તો સાફ કરો ને, એવું કોક તો કહેવું પડશે. કારણ કે કોઈ સાફ બાફ કર્યો નહીં, ગાડીઓ ફસલા હજુ ઘેર પોકવાનું હતું, ઘેર જતા 2-3 મિનિટ થશે. ઘેરથી નીકળ્યા સુમસામ રસ્તો હ, ખબર નહીં ચાંદ માંથી ડાકેન બાકેન આવીને એક ઉપાડીને લઈ જાય. એવો ધંધા હોય ના ચાલે. ભોળાનાથને લઈને હંગા તેડી એટલે વખત ના પોવાય બધું. જો શાંતિથી ઘેર જઈએ, ખાઈ બઈને ઊંઘી જઈશું. અને ગાઈશ બીજું કોઈ નહીં કહેવું મારે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને ગમે તો વધારે વિડીયો જોજો, અને જે ના ગમે તો કહેજો, તમે કોઈક નવું કરીએ. પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. થેન્ક યુ સો મચ.